મારા ચારિત્ર્યનું પાઠ ભણાવવાની મને જરૂર નથી. હું તમારા કરતાં સારું ચારિત્ર્ય ધરાવું છું. યોગ ગુરુ બાબા રામદેવની એક ટિપ્પણીને કારણે બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત એટલા બધા ગુસ્સે ભરાયા છે અને બાબા રામદેવને સખતમાં સખત જવાબ આપ્યો છે કે મારા ચારિત્ર્યનું પાઠ ભણાવવાની મને જરૂર નથી. હું તમારા કરતાં સારું ચારિત્ર્ય ધરાવું છું અને મારી જવાની બેડરૂમના સપના જોવાનું બંધ કરો, એવું કંગના રનૌતે કીધું છે. તો અત્યારે દેશભરની અંદર બાબા રામદેવ અને કંગના રનૌત વચ્ચે જે બબાલ ચાલી રહી છે એ ચર્ચાનો વિષય બની છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. તમને યાદ હશે કે જ્યારે દિલ્હીમાં જંતર મંતર ઉપર કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન ચાલી રહ્યું હતું અને વિદ્યાર્થીઓએ રેલી પણ કાઢી હતી, એ વખતે ભાજપના સાંસદ કંગના રનૌતે એક એવી ટિપ્પણી કરી હતી કે જેનો આખા દેશે વિરોધ કર્યો હતો. કંગના રનૌતે દેશની જે જેનજી પેઢી છે એને ગટર જનરેશન કહી હતી અને એના ઉપર બાબા રામદેવે વિરોધ નોંધાવ્યો. હવે વાત એમ બની કે બાબા રામદેવનો એક ઇન્ટરવ્યૂ ચાલતો હતો અને એમાં બાબા રામદેવને આ કંગના રનૌતના જૈનજીના ગટર જનરેશન વાળા નિવેદન ઉપર સવાલ પૂછવામાં આવ્યો. એટલે બાબા રામદેવે એવું કીધું કે તેમનું બાળપણ કેવું રહ્યું, એમની જવાની કેવી રહી, તેમના અગાઉના કારનામા કેવા રહ્યા. હું આવા લોકો વિશે વાત કરવા માંગતો નથી, પરંતુ આવા શબ્દોનો ઉપયોગ કરવો એ અયોગ્ય છે. યુવાનોને ગટર કહેવું એ બગડેલી માનસિકતાની નિશાની છે, એવી બાબા રામદેવે વાત કરી. અને બાબા રામદેવે એવું પણ કીધું કે કંગના રનૌતે જે નિવેદન આપ્યું છે એનું બીજેપીના સિનિયર લોકોએ નોંધ લેવી જોઈએ. હવે બાબા રામદેવનું આ જે ઇન્ટરવ્યૂ છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. એટલે કંગના રનૌતે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક લાંબી નોટ શેર કરી દીધી અને બાબા રામદેવને એવું લખ્યું કે બાબાજી, મારી જવાની કે બેડરૂમ વિશે દિવસે સપના જોવાનું બંધ કરો. કોઈ વ્યક્તિ માત્ર અફવા કે પંચાયતના આધારે જ આ અંદાજ લગાવી શકે છે. કંગના રનૌતે કીધું કે એટલીસ્ટ મને સુપ્રીમ કોર્ટમાંથી ક્યારેય ફટકાર નથી મળી. તમારા તો ફ્રોડ કેસ અને અનેક વખત તમને સુપ્રીમ કોર્ટે ફટકાર્યા છે. એટલે મારા ચારિત્ર્ય વિશે મને પાઠ ભણાવવાની જરૂર નથી અને તમારાથી મારું ચારિત્ર્ય ઘણું સારું છે, એવું કંગના રનૌતે કીધું છે. મતલબમાં આ મુદ્દો હવે બહુ જ મોટો ચર્ચાનો વિષય બની ગયો છે અને કંગના રનૌતે બાબા રામદેવને જડબાતોડ જવાબ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની અંદર બાબા રામદેવ વિશે, એમની પ્રોડક્ટ વિશે ઘણી વખત સુપ્રીમ કોર્ટમાં કેસ થયા છે અને સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને તતડાવી આપી છે. એ વાતને કંગના રનૌતે યાદ કરીને કીધું કે એટલીસ્ટ મને સુપ્રીમ કોર્ટે ક્યારેય ખખડાવી નથી. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.